કીધું કે એને છે ને કેટલા ટાઈમથી આ રોટલી ખાવી હતી. એક વખત મેં ટિફિનમાં ભરી દીધી હતી ને તો એને બહુ ભાવી હતી. તો કાલે રાત્રે રોટલી કરી હતી. કાલે રાત્રે નહીં, કાલે બપોરે. એ રોટલી મને કંઈક અત્યારે તળીને એની અંદર મીઠું, મરચું, ધાણા જીરું ને એવું ભભરાવી. બાકી તો મેં જો આ કર્યું હતું ફણગાવેલા મઠ પણ બાફવા મૂક્યા છે. કેવા સરસ છે. રોટલી મજા આવે, ચાર કડકડી તળેલી. એટલે દૂધ તો લેવા જવાનું બાકી છે. જાઓ જાઓ લઈ આવો. એવો નાસ્તો કરી નાખો. હાલો તો હું દૂધ લઈ આવું. બની ગઈ રોટલી, મારી રોટલી બની આવી. નાખી દઉં. સરસ બનાવી. કોને કોને મજા આવી રોટલી ખાવાની? એકદમ કડકડતી. આની ઉપર જ આમ થોડા થોડા લીંબુના છાટ નાખી દેવા. મઠ ફણગાસ ફણગી ગયા. જોડી ચા આવી જા. કેવું બન્યું? રોટલી કેવી બની? મસ્ત કકડી મજા આવે. આઈ ચાખજો છેલ્લે. ઓકે. તારે ભેળ ખાવાનું છે? મેં એટલે જ અહીંયા ડિસ્પ્લેમાં ક્યાંય રાખી નથી તોય બોલેસ. યોગિતાને શોપિંગ કરવાનું હતું તો ઝુડિયોમાં આવ્યા છે. શું લેવાનું એ જે નક્કી નથી. ઢબલું દેવાનું કોઈકને એટલે કપડાં લેવાના હતા. બીજાના માટે આવ્યા છે. કોને દેવાના છે થોડાક ટાઈમમાં ઓટોમેટિક ખબર પડી જશે. ઈ સરસ છે. બોય માટે ઈ મોટા છે. 4-5 વર્ષનો થાય પછી હાલ. એ બધા મોટા છે, એ અત્યારે નો હાલે. આજી ડેમ પહોંચી ગયા. નામ ભૂલાઈ જશે. પછી ખબર પડશે. ના ખા. તો જો પાછળ ઈશ્વર છે ને કૂતરાને બિસ્કિટ ખવડાવે છે, ડોગીને બિસ્કિટ ખવડાવે છે. મોઢામાં આપો તો. એને એક જગ્યાએ નાખે ને બીજી જગ્યાએ પાછું નાખે ને તો એને એમ થાય બીજી જગ્યાએ બીજું નાખ્યું, એમ કરે છે. આ ખાઈ ગયું છે. અલે અલે અહીંયા બતાવ કેમ એ બે બાંધેલા છે. તો એને ફ્રૂટ સલાડ લાવીને દેવું.
હે ઈશ્વર એને બીજું કઈક લાવીને ખાવું છે 2020 ખાવું બોનવિલા ચોકલેટ ખાવીશ તારે હે ત્રણે અલગ અલગ છે આ એક આ બે અને ત્રણે આવડા છે ને આનો ઘરવાળો એટલે પીવે છે આ એની ઘરવાળી છે ને ઘરવાળી થી પીવે એમ હે જો અહીંયા ખાય છે તો એનો મતલબ એમ કે તું મારાથી પીવેસ બધા ઘરવાળાથી પીતા ના લ્યો એવું ન હોય એટલે બિચારો એમ કે તું પેલા ખાઈ લે મારે અચ્છા લાવો એટલે હું નાખું હવે જો આવ્યું જો કા ઓલું તો તરત ખાઈ જાય કેટલો બધો પબ્લિક છે ઓલા કિનારે ન્યારી ડેમ આમ ક્યાં સુધી હશે ખબર તો જો અહીંયા ન્યારી ડેમ ડોગીને બિસ્કિટ ખવડાવ્યા ને પછી અમને થયું કે ચલો થોડી વાર બેસીએ ઘણા ટાઈમથી ક્યાંય બહાર બેસવા નહોતા ગયા તો બસ બેઠા અને ટાઈમ સ્પેન્ડ કરીએ ઘરે અમે એકલા બેઠા હોય પણ તોય બહાર મજા આવે વધારે બહાર બેસીએ ને અહીંયા બેસીએ એમાં ફરક પડે રિલેક્સ થઈએ એમાંય નેચરલ વાતાવરણમાં મજા આવે ઘણું બધું પબ્લિક છે આજે સન્ડે છે તો ઓલું નાઈ છે જો એ બિસ્કિટ ખાઈને ધરાઈ ગયું અને મોજ આવી ગઈ જો હા અહીંયા બેઠું છે આવી ગયું ઓલું અમે નાઈ છે બેઠું બેઠું તો જો આજે સન્ડે હતો મસ્ત એન્જોય કર્યો સન્ડે ફંડે જેવું કામકાજ કર્યું જમી લીધું ને શાંતિથી આજે મેચ જોઈ ઇન્ડિયા વિન થયું પછી બસ થોડી વાર ટીવી જોઈ ચાલવા ગયા હતા અને હવે લાઇટ ડીમ થઈ જશે સુવાની તૈયારી હા તો ચલો વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વચ્ચે 2-3 દિવસ નહોતા આવતા વિડીયો પણ હવે આવશે ટ્રાય કરશું કે કન્ટિન્યુ આવે હવે હા કેમ કે અમે ઘણી વખત બોલીએ છીએ કે આવશે પછી નથી આવતા એવું થાય એટલે કોઈ કેમ કહેશે કે આ તો બોલે છે પછી આવતા નથી પણ ક્યાંક ને ક્યાંક બહાર જવાનું હોય અને એટલે પછી આમથી આમ થાય એમાંય તે પછી તો કાંઈ નહીં હાલો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે તમને લાઈક કરી દેજો લાઈક કરી દેજો આવજો બાય ગુડ નાઇટ